નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે બિલીમોરામાં કોણ કરશે સત્તા સ્થાને, કોણના હાથમાં આવશે રાજ, એની હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે। એ માટે જંગ ખેલાઈ રહ્યો છે, પરંતુ આ જંગ જાણે કે કોંગ્રેસ અને અન્ય પક્ષો બૂઠી તલવાર લઈને નીકળ્યા છે અને ભાજપનો વિજય જાણે નિશ્ચિત થયો હોય એવો માહોલ અત્યારથી જ બનવા માંડ્યો છે। કારણ કે કોંગ્રેસ પોતાની જે બેઠકો છે એમાં યોગ્ય ઉમેદવારો ઊભા નથી કરી શક્યા, ત્યારે આમ તો દેખાય છે કે જે સત્તા સ્થાને ભાજપ રહેશે અથવા તો અપક્ષોનું જોડ રહેશે। દ્વિપાક્ષીય જંગ તો છે, પણ હું એવું માનું છું કે ભાજપ અને કોંગ્રેસ કરતાં અહીંયા અપક્ષોનો જંગ વધારે છે। ત્યારે સામાન્ય લોકો નવસારી બિલીમોરાના જે લોકો ખાસ કરીને મદાર રાખે છે કે પોતાની સત્તા કોને આપે છે, એ પૈકીના કેટલાક લોકોને આપણે પૂછવાની કોશિશ કરીશું। સાહેબ, ચૂંટણી છે, કેવો છે માહોલ? તૈયાર છે મતદાન કરવા માટે? યસ, તૈયાર છીએ, મતદાન કરવા માટે તૈયાર છે। શું માહોલ છે? ભાજપ, કોંગ્રેસ, અપક્ષ બધું બહુ મેદાનો છે, ત્રિપાંખીય જંગ છે, શું માનસિકતા છે લોકોની અને તમે લોકોના પ્રતિનિધિ છો, શું માનવું છે તમારું? ત્રિપાંખીય જંગ કહેવા પૂરતો છે સાહેબ, આમાં અપક્ષ ને કોંગ્રેસનું કોઈ જગ્યાએ નામો નિશાન નથી। ભારતીય જનતા પક્ષ ફરી એકવાર 3 દાયકાથી જે સત્તા ભોગવે છે, ફરી એકવાર સારા એવા સીટોથી બિલીમોરા નગરપાલિકામાં વિજયી થશે। ભાજપે કામો કર્યા છે ખરા કે ખાલી પછી આ બધી મોટી મોટી વાતો કરીને મતો લેશે? કે તમે શું માનો છો? તમને એક દિલથી નાગરિક તરીકે શું માનો છો? ખરેખર ભાજપના કામથી સંતોષ ખરું? ભાજપ કામો તો કરે જ છે, નાના મોટા કામો થોડાક બાકી રહી જાય છે। વોર્ડમાં નાના નાના પ્રશ્નો હોય છે, એ જ્યારે જે તે વોર્ડના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ એમની સમક્ષ જો પ્રસ્તુત કરે તો એ કરવા માટે ચૂંટાયેલી પાંખ હંમેશા તત્પર રહેતી હોય છે। અન્ય એક ઉમેદવાર પણ છે, શું નામ છે આપનું સાહેબ? પ્રશાંતભાઈ દેસાઈ। પ્રશાંતભાઈ, આમ તો દેસાઈ એટલે હું માનું, દેસાઈ કાયમ હું કહું છું કે દેસાઈ એટલે તો કાયદાનો ચોપડો, પણ તમે કેવા છો મને ખ્યાલ નથી, પણ શું આ બિલીમોરામાં કોનો કાયદો ચાલશે? તમને શું લાગે છે, આ ભાજપનો કાયદો ચાલશે કે ભારતીય જનતા પાર્ટી? કેમ ભાજપ જ? અમારા વોર્ડ નંબર 6ના 4 ઉમેદવાર લાસ્ટ ટાઈમ જે જીતેલા સભ્યો હતા એટલા બધા સક્રિય હતા કે તેમાં 3ને રિપીટ કર્યા, અને એક બેને તો પોતે અનિચ્છા દર્શાવી, એટલે એમની જગ્યાએ બીજા મહિલા સૌથી સુશિક્ષિત મહિલા ઉમેદવાર આ વોર્ડમાં છે, જે MA, MPhil અને PhD છે। એ તો મને લાગે બિનહરીફ આવી ગયા નથી ભાઈ, તમે તો એનો મત આપવાનો અધિકાર બી જતો રહ્યો તમારે તો? 2 જ મત આપવાના છે। 2 જ આપવાના, તો 2 તમે તો આપશો, બીજા તમે મોહલ્લામાં ફરતા હશો, આ ચૂંટણી છે એટલે આપણે તો ગપગોળ મારતા હોય, ચાના ચોટે જેની હવે તો મોદી સાહેબ આ બધી ચા પે ચર્ચા થઈ, બધી ચર્ચા કરતા તો શું લાગે તમને આખા બિલીમોરામાં કોંગ્રેસનું ક્યાંય અસ્તિત્વ? મારા વોર્ડની વાત કરી શકું, આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। અત્યારે કોંગ્રેસમાં બી શું છે કે કમલેશભાઈ બારોટ જેવા હિંમતવાન માણસ આવી ગયા છે, બાકી કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નથી અમારા વોર્ડમાં। તો આ બિલીમોરાના કેટલાક નાગરિકોને આપણે પૂછવાની કોશિશ કરી, અને એમનું કહેવું છે કે બિલીમોરા ફરી એકવાર ભાજપની સરકાર આવશે, ફરી એકવાર ભાજપ અહીંયા સત્તા સ્થાને હશે। કોંગ્રેસના તો અમુક ઉમેદવારો પણ નથી, અને જે વોર્ડ નંબર 6ની વાત કરીએ છીએ એ વોર્ડ નંબર 6માં તો ભાજપે ઓલરેડી ખાતું ખોલાવી દીધું છે, ભાજપે ભગવો લેવાડી દીધો છે, અને બે બેઠકો બિનહરીફ પીડી છે, અને બાની 2 બેઠકો પર મત જંગ જામવાનો છે। ત્યારે હવે જોઈએ વોર્ડ નંબર 6માં શું થશે, અને અન્ય વોર્ડનું પણ, કારણ કે આ માહોલ અત્યારે તો ભાજપ તરફી જ્યારે આ અમુક લોકો સાથે ચર્ચા કરતા દેખાય છે, ત્યારે અન્ય શહેરના લોકો શું કહે છે તેનો પણ આપણે પ્રચાર કરીશું। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।